આ પૃથ્વીના અનેક તીર્થોનું સેવન કરતા કરતા હું વ્રજમાં આવ્યો હું. જો અહીંયા પૃથ્વી શબ્દનું તાત્પર્ય એ ભારત ભૂમિ સાથે છે, ભારત વર્ષ સાથે છે. જ્યાં જ્યાં શાસ્ત્રમાં પૃથ્વી શબ્દ છે, પૃથુ રાજા પરથી આ ધરાનું નામ પૃથ્વી પડ્યું છે. શ્રી મહાપ્રભુજીની ભારત યાત્રાને પણ આપણે પૃથ્વી પરિક્રમા કહીએ છીએ. જે તીર્થના નામ લે, પુષ્કરમ ચ, પ્રયાગમ ચ, કાશીમ ગોદાવરીમ તથા. અહીંયા એવું નથી કહ્યું પેરિસમ ચ, ન્યુયોર્કમ ચ, ઓસ્ટ્રેલિયામ છે, એવું કઈ નથી કહ્યું. આ જેટલા તીર્થો બતાવ્યા એ બધા ભારતમાં છે. પૃથ્વી શબ્દનું તાત્પર્ય ભારત વર્ષ સાથે છે. નારદજી કહે છે કે પૃથ્વી ઉત્તમ છે એવું માનીને આવ્યો, પણ કલિયુગે આ પૃથ્વીને દુઃખી કરી દીધી છે. સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કલિયુગમાં સત્યનો નાશ થયો છે, સત્ય ચાલ્યું ગયું. આપણે બધા અંગ્રેજી બોલીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ, હિન્દી બોલીએ છીએ, પણ સાચું ક્યાં બોલીએ છીએ? ભાષા કોઈ પણ બોલીએ, પણ એ ભાષામાં રહેલું સત્ય આપણે ક્યાં બોલીએ છીએ? કલિયુગમાં સત્યની વ્યાખ્યા શું થઈ? કે જે સાબિત થાય એ સત્ય, અને જેના પુરાવા ન હોય એ અસત્ય. ઉલટું કોઈ સાચું બોલતો હોય ને તો આપણે એને રોકીએ, રેવા દે ને, અરે આ તો બિચારો ભગવાનનો માણસ છે. ભગવાનનો ને પાછો બિચારો. સીધે સીધું ન કે આ મૂર્ખ છે. કોઈ આપણને કહે ને કે આ બિચારો ભગવાનનો, એટલે સમજ્યું. કારણ કે ભાગવતમાં તો બધું શીખવા મળે, વ્યવહાર પણ શીખવા મળે. સમજવાનું કે તમને ઇનડાયરેક્ટ મૂર્ખ કહે છે. તપ પણ રહ્યું નથી. એકાદશીનું વ્રત કરવાનું હોય તો પૂછે કે વ્રતમાં શું ખવાય? આડે દિવસે ના પૂછે. આપણે ઉપવાસ કરીએ છીએ, ઉપવાસનો અર્થ શું થાય? ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની નજીક રહેવું, એનું નામ છે ઉપવાસ. કેમ કે માણસના જીવનનો સૌથી મોટો પુરુષાર્થ પેટ ભરવાનો. એક દિવસ ઘરમાં ચૂલો પેટે જ નહીં એટલે મન જમવામાં ના લાગે. આધ્યાત્મિક કારણ છે કે એક દિવસ ના જમીએ તો પાચન તંત્ર, ડાયજેશન બરાબર રહે આપણું, આધ્યાત્મિક શુદ્ધિ થાય. અને મન જમવામાં ના લાગે તો પ્રભુની સાથે જોડાય. ઘણા લોકો કે આજે મારો અપવાસ છે. અપવાસ શબ્દ ના બોલો, અપવાસ એટલે નરકનો વાસ થાય. ઉપવાસ, પ્રભુની નજીક રહેવું. પણ આજે તો એની પરિભાષા બદલાઈ ગઈ. 2-3 દિવસ પહેલા પ્લાનિંગ શરૂ થઈ જાય, 11 હોય ત્યારે દરેક વસ્તુના પર્યાય શોધી લીધા. ફરાળી ઇડલી, ફરાળી ઢોસા, ફરાળી ઢોકલા, ભાતની જગ્યાએ સામો, બધું જ. આડા દિવસે ના ખાઈએ એટલું એકાદશીના દિવસે ભેગું કરી દે. મન ઠાકોરજીમાં ક્યાંથી લાગે? એનું નામ છે ફલાહાર. ધ્યાનથી સમજો. તુલસી પત્ર પર આવે એટલો ફળનો આહાર ગ્રહણ કરવો જોઈએ. તપ નથી રહ્યું. જીવની 2 શક્તિ ઓછી થઈ ગઈ, શ્રમ શક્તિ અને સહન શક્તિ. કોઈને આજે મહેનત નથી કરવી, ઓછી મહેનતમાં વધારે કમાઈ લેવું છે. દરેકને ઘરમાં એવું લાગે, હા તો ઘરમાં હું સહન કરું છું, બાકી બધા તો મજા કરે છે. બધા એવું વિચારતો, વાસ્તવમાં સહન કોણ કરે છે? આ કલિયુગમાં કાગળની મહત્તા વધી ગઈ. કાગળ, કોલ અને ક્લોકનો યુગ એટલે કલિયુગ. શબ્દનું સત્ય નથી રહ્યું. વાતે વાતે સમ ખાવા પડે. સમ ખાઈને કહું છું, સાચા ખોટા કોણ જોવે? પેલા માણસના શબ્દની કિંમત હતી. આજે તમે કોઈની પાસે રૂપિયા ઉધાર લો, હા એમ કેવું ના ચાલે, ચાલ કાગળમાં લખીને આપ. આ કલિયુગમાં કાગળનું બહુ મહત્વ. લગ્ન કરી અગ્નિની સાક્ષીએ ગુરુદેવની સાનિધ્યમાં, એની મહત્તા નહીં.
પણ પેલા રજિસ્ટર ઓફિસમાં કાગળમાં સર્ટિફિકેટ લખી આપે ને તો એ વેલિડ ગણાય, ત્યાં સુધી વેલિડ ના ગણાય. જીવતો માણસ પોતાનું ડેડ સર્ટિફિકેટ લઈને આવે તો સામે વાળો મરેલો સમજી લે. રૂપિયા એ કાગળના, ચેકબુક એ કાગળની, ક્રેડિટ કાર્ડ કાગળના. અમેરિકા જઈએ ને અમે, ત્યાં કાગળની બહુ મહત્તા. ઘરમાં, કારમાં, ટોયલેટમાં, ઓફિસમાં, કિચનમાં બધે પેલા ટીશ્યુ પેપર રાખે. આમ છીક આવે ને 2-3 ટીશ્યુ કાઢીને આપે. કાગળની મહત્તા. ક્લોક એટલે ઘડિયાળ, કાળ, સમય. આપણે કાળને હાથમાં બાંધીને જ ચાલીએ છીએ. સમય સૂચકતા હોવી જોઈએ, પણ માણસ સમયનો ગુલામ ના બને ને. વૈષ્ણવને ચિંતા ન હોય. પેલા 252 વૈષ્ણવની વાર્તામાં માજીનો પ્રસંગ વાંચો. 8 વાર કાળને દરવાજેથી પાછો મોકલ્યો. શ્રી ગુસાઈજી અષ્ટપદી એવું કહ્યું, કાળ દેવા આવ્યો, અરે ઉત્સવની સેવા બાકી છે, જન્માષ્ટમીનો ઉત્સવ છે, સેવા છોડીને ક્યાં તારી સાથે આવું? જન્માષ્ટમી ગઈ, અરે દાન લીલાના દિવસો આવી રહ્યા છે, મારે તો દાનની સામગ્રી સિદ્ધ કરવાની છે. 8 વાર કાળાવ્યો. પછી ગુસાઈજી આજ્ઞા કરી ત્યારે એને માન દેવા માટે સાથે ગયા છે. એટલે ગોપાલદાસજી કહ્યું, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ્ય નવ સાધે રે. અને કોલ એટલે કઈ પણ હોય છે, ફોનથી કામથી. આમ ગુરુદેવની વિનંતી કરવી હોય ને, ફોનમાં આજ્ઞા લઈ લો ને. બ્રહ્મ સંબંધ લેવો હોય, ફોનમાં વિનંતી કરી લો ને. ત્યાં સુધી કોણ જાય? પેલો 2 વ્હીલર પર જતો હોય ને તો આમ ફોન હોય, અરે રસ્તામાં પડે તો ખબર ના પડે, ગરદન વાંકી વળી ગયું હોય. એટલે કલિયુગમાં સત્ય ગયું, તપ ગયું, આચાર વિચાર બધા ગયા. નારદજી કે છે, વિરક્તા સબ પરિગ્રહ, વિરક્ત બધા ધનના સંગ્રહી બન્યા. આજે સંન્યાસીઓના આશ્રમ સંસારીઓના ઘર જેવા બન્યા. પાખંડ નિર્તા સંતા, પાખંડીઓ આજે સંત બનીને બેસી. જો એક વસ્તુ ધ્યાનથી સમજો, સંતો ક્યારે પાખંડી ના હોય, પણ આજે પાખંડીઓ સંત બનીને બેસી ગયા એટલે લોકો છેતરાઈ રહ્યા છે. રાવણ પણ સાધુનો વેશ લઈને આવ્યો એટલે સીતાજી છેતરાયા છે. એટલે એ વિવેક આપણામાં હોવો જોઈએ કે ક્યાં માથું નમાવવું, ક્યાં ના નમાવવું. મન ફાવે ત્યાં જે બ્રહ્મ સંબંધ આપે, ક્યાંય ના ચાલ્યું, આ ધંધો સારો, ભગવા કપડા પહેરીને બેસી ગયા. પાખંડીઓ સંત બને ને ત્યારે સમાજમાં ભ્રમણાઓ ફેલાય છે. હવે જે આગળ કે છે, હું નથી કહેતો એટલે ખોટું ના લગાડશો, નારદજી કે છે, તરુણી પ્રભુતા ગે શ્યાલકો બુદ્ધિદાયક. આ કલયુગમાં ઘરમાં સ્ત્રીઓનું ચાલશે, પુરુષનું નહીં ચાલે. સાળો એ સલાહકારો છે. પોતાના પિતા કે મોટા ભાઈ ગમે એટલા બુદ્ધિશાળી કે વિદ્વાન હશે એનું નહીં માને, પણ સાળો કે છે એ સાચું કે છે ને. એક દીકરો એની મમ્મી સાથે સ્કૂલમાં એડમિશન લેવા માટે આવ્યો. પ્રિન્સિપાલે પૂછ્યું, બેટા તારા પપ્પા શું કરે? કે મારી મમ્મી જે કે. કલિયુગમાં સ્ત્રીઓનું વર્ચસ્વ વધશે, કન્યાનો વિક્રય થશે. આવા અનેક દોષો કલિયુગના બતાવ્યા છે. નારદજી કહે છે, કલિયુગના દોષો જોતા જોતા હું યમુનાજીના કિનારે આવ્યો. એક દુઃખી મનવાળી યુવાન સ્ત્રી પોતાની પાસે સૂતેલા 2 વૃદ્ધોને વારંવાર જગાડવાનો પ્રયત્ન કરે. ક્યારેક આળસ મરડીને બેઠા થાય, પાછા અચેત થઈને ઢળી પડે. નારદજી કહે છે, આશ્ચર્યથી હું એની પાસે ગયો ત્યારે સ્ત્રી મને કહેવા લાગી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. હે મહાત્મન, ક્ષણવાર માટે આપ અહીંયા મારી પાસે ઉભા રહો.
તારી ચિંતાને દૂર કરો. જો મહાપુરુષોના સંગની ક્ષણ પણ બહુ દુર્લભ હોય છે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. શ્રી વલ્લભનું સાનિધ્ય માત્ર શ્રી કૃષ્ણમાં આપણને પ્રેમ જગાડી દે છે. મહાપુરુષોનું સાનિધ્ય માત્ર પર્યાપ્ત છે. 3 વસ્તુ જે વૈષ્ણવને જીવનમાં મળે, કલયુગ એનું કંઈ ન બગાડી શકે. વૈષ્ણવનો સંગ, ગુરુનું સાનિધ્ય અને ઠાકોરજીની સેવા. આ 3 વસ્તુ જીવનમાં જે વૈષ્ણવને મળે ને, કાલ એનું કંઈ ન બગાડી શકે. 3નો હંમેશા આશ્રય કરો. હે મહાત્મન, મારી ચિંતા દૂર કરો. નારદજીએ પરિચય પૂછ્યો, દેવી તમે કોણ છો? ત્યારે સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજરો. મારું નામ ભક્તિ છે. આ 2 મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. સામાન્ય રીતે એવું હોય, માતા વૃદ્ધ હોય અને પુત્રો જુવાન હોય. અમે જ્યારે વ્રજમાં અહીંયા આવ્યા, અહીંયા આવીને હું યુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. ભક્તિ પોતાનો પરિચય આપે છે. ઉત્પન્ન દ્રવિડેસહં વૃદ્ધિં કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. ભક્તિ કહે છે કે મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મને યોગ્ય સન્માન મળ્યું અને અહીંયા ગુજરાતમાં આવતા આવતા હું વૃદ્ધ થઈ જીર્ણ થઈ ગઈ. ભક્તિ જીર્ણ ક્યારે થાય, વૃદ્ધ ક્યારે થાય? કે ભક્તિ જ્યારે સાધ્ય ન રહેતા ભક્તિ સાધન બની જાય. સ્વાર્થ માટે જ્યારે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે સમજવાનું કે ભક્તિ હવે વૃદ્ધ થઈ ગઈ છે. પર્સનલ શોપિંગ કરવું હોય અને આપણે કોઈ શોપમાં જઈએ, દુકાનમાં જઈએ, અંદર શ્રીજી બાવાનું ચિત્ર હોય, પેલો કંઠી બતાવીને કાઢીને કે હું વૈષ્ણવ છું, લાગે તમે વૈષ્ણવ છો, આમ ઠાકોરજી માટે કંઈક લેવું છે, થોડો ભાવતાલ કરી આપો ને. સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થાય ત્યારે સમજવાનું કે ભક્તિ હવે જીર્ણ થઈ. ભક્તિ કહે છે મારું જન્મસ્થાન દક્ષિણમાં છે. ભક્તિનો જન્મ દક્ષિણમાં, આજે પણ દક્ષિણ ભારતમાં જેટલું શુદ્ધ વૈદિક પરંપરાનું આચરણ જોવા મળે એટલું બીજે ના જોવા મળે. સૌથી વધારે દાટ વાળે હોય ને તો આપણા ગુજરાતી હોય. ઇઝી ગોઈંગ જોઈએ. આમ આપણે ત્યાં કહેવાય છે ને, સગવડિયો ધર્મ. જ્યાં સગવડતા મળે એ સારું. બસ વ્યવસ્થા મળે, ફેસિલિટી મળે, ટોયલેટ બાથરૂમ ક્લીન હોય, બેસવાની સારી સીટો હોય, દર્શન કરવા જઈએ, 2-3 લાડુના પ્રસાદ મળે, હા આ મંદિર સારું. ઠાકોરજી માટે તપ નથી કરવું. દર્શન કરવા જઈએ, લાંબી લાઈન હોય, અડધો કલાક લાઈનમાં કોણ ઉભા રહે? અને હોટલોમાં રવિવારે 1-1.5 કલાક લાઈનમાં ઉભા રહીએ છીએ, ત્યાં કષ્ટ નથી પડતું. મુસલમાનોને તમે જુઓ, ટોપી પહેર્યા વગર મસ્જિદમાં નહીં જાય. દાઢી રાખવામાં કે ટૂંકા પાયજામામાં સંકોચ નથી. ક્રિશ્ચનો ગળામાં ક્રોસ હોય જ. શીખ પાઘડી વગર ગુરુદ્વારામાં નહીં જાય. તમે દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં સાઉથ ઇન્ડિયન ટેમ્પલમાં જાઓ તો દક્ષિણ ભારતીય લુંગી કે સાડી વગર મંદિરમાં નહીં જાય. અને આપણે ગુજરાતીઓ હાફ પેન્ટ પહેરીને દર્શન કરવા જઈએ. મહારાષ્ટ્રમાં લગભગ 350 મંદિરોમાં, અમારે હવેલીમાં બોર્ડ મૂકવું પડ્યું કે ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં, સ્ટ્રિક્ટ રહેવું પડે.